ગુજરાતમાં મોરબીનો જેતપર હોય કે પછી કોંઢ સુરેન્દ્રનગર, હળવદ હોય, જામનગર હોય, તમામ જગ્યાએ ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. અને હવે નવો કેન્દ્ર શરૂ થયો છે જામનગરના ચોડિયામાં. ત્યાં મોટી સંખ્યામાં લોકો થાંભલાનો વિરોધ કરી રહ્યા છે, યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે. અને જ્યાર સુધી સરકાર તેમની વાત નહીં માને ત્યાર સુધી હવે તેઓ પણ સત્યાગ્રહ છાવણીની શરૂઆત કરી દીધી છે. તેમાં બહેનો પણ છે, ભાઈઓ પણ છે અને ખેડૂતોમાં નારાજગી પણ છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રીલ પટેલ. સ્વાગત છે આપનો મારા કાર્યક્રમમાં. આવો જોઈએ પહેલાં તો આ સમગ્ર ઘટના શું થયું હતું 2 દિવસ પહેલાં, અને પછી કઈ રીતે લોકો મોટી સંખ્યામાં નારાજગી વ્યક્ત કરીને અત્યારે સત્યાગ્રહ છાવણીમાં બેસી ગયા છે પોતાની માંગોને લઈને, અને ખેડૂત આગેવાનો અંગે શું કહી રહ્યા છે. જે લોકો ઉપવાસ પર બેસવાના હતા એ લોકો સ્ટેજ પર આજે સરકાર સામે લડત લડવા માટે ખેડૂતો રાત ને દિવસ આંદોલનો કરી રહ્યા છે. પણ ત્યારે હજી મારું ગામ તેમજ 12 ગામથી બધા મયુરભાઈ અમુભાઈ દયાનું હવે તમામ
આજુબાજુના ગામથી પધારેલા મહેમાનો, મીડિયા કર્મીઓ, સાઉન્ડ સિસ્ટમ કોટ ગામે હોય કે દ્વારકા બાજુના બારાણી પંથકમાં હોય, પણ છતાંય આ બેડી મૂંગી સરકાર અને કંપનીઓ લસની મસ નથી. હું વાવડી ગામનો સરપંચ ભાવેશભાઈ. આજરોજ અમે 7 જણા છાવણીમાં બેઠા છીએ અને આજથી અમે અન્નત્યાગ કરીએ છીએ. માત્ર ને માત્ર પાણી ઉપર બેસવાનું છે. જ્યાં સુધી આ કંપનીઓ અને આ તંત્ર નિર્ણય અમને નહીં આપે ચોક્કસપણે, ત્યાં સુધી આ છાવણી મૂકીને અમે ક્યાંય જવાના નથી. આગેવાનો છે અમે બધા વાવડી ગામના, અને એક અમારે મહેમાન, ખેડૂત મહેમાન છે, ભાદરાથી આવ્યા છે, એ અમારી સાથે છે. જય જવાન, જય કિસાન. મિત્રો, જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે વીજ પોલ બાબતે સરકાર પોતાની મનમાની ચલાવીને પોલીસને આગળ કરીને જે ખરેખર ખેડૂતો પર અન્યાય કર્યો છે તે લોકશાહીનો ભંગ છે, બંધારણીય વિરોધ છે. કારણ કે ખેડૂતોએ સરકારશ્રીને લેખિત રજૂઆત કરી છે કે 4/7/2026 જે પરિપત્ર છે તે ખેડૂતોને માન્ય નથી, અને તે બાબતે મોરબી જિલ્લા કલેક્ટર મારફત, જામનગર જિલ્લા કલેક્ટર મારફત, સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર મારફત તેમજ કચ્છ જિલ્લા કલેક્ટર મારફત લેખિત સરકારશ્રીને રજૂઆત કરેલી હોય તો આ બાબતે એને ધ્યાન દોરવું નથી, અને અંગ્રેજો વખતની જે એની સિસ્ટમ છે તે પોતાની મનમાની ચલાવી રહી છે. તો આ બાબતે ખેડૂત ભાઈઓને એક વિનંતી કે ખેડૂત ભાઈઓ એકતા રાખજો. આ સરકાર ખેડૂત વિરોધી સરકાર છે સાબિત થઈ ગયું છે, અને પોલીસ તંત્રને પણ વિનંતી કે સાહેબો, જો તમે રક્ષણ કરવા નોકરી કરતા હો તો થોડીક ખેડૂતો પ્રત્યે રહેમ રાખજો. કલેક્ટર સાહેબો પોતાની મનમાની ચલાવી રહ્યા છે એવું સાબિત થાય છે. એટલે આ બાબતે ખેડૂત ભાઈઓએ સમજી જવાનું છે, સંગઠિત રહેવાનું છે. મિત્રો, બને ત્યાં સુધી આપણે કાયદો હાથમાં લેવાનો નથી, કારણ કે આ સરકાર ખેડૂતોને ગમે એમ કરીને કાયદો હાથમાં લેવા મજબૂર કરી રહી છે. મિત્રો, ગૌચર હોય, ખરાબો હોય કે ખેતર હોય, ગૌચર હોય, ખરાબો હોય તો મિત્રો ગ્રામ પંચાયતની સહમતિ વિના કોઈ પણ કામગીરી ન થઈ શકે. આ સરકાર ખરેખર શાન ભાન ભૂલી ગઈ છે. આપણા વડાપ્રધાનશ્રીને કોઈ પણ ગામમાં આવવું હોય તો તેને સરકારે કે વડાપ્રધાનશ્રીએ કોઈ પણ ગામના સરપંચની, ગ્રામ પંચાયતની મંજૂરી લેવી પડે. સરપંચ આગળ એવડી તાકાત છે, પાવર છે, હોદ્દો છે, તો અમારા ગામડાઓના ખરાબામાં, ગૌચરમાં કે ખેતીની જમીનમાં તમે શા માટે તમારી મનમાની ચલાવો છો? તમને લોકશાહીનું ભાન છે? શું આ બંધારણનું તમે કોઈ પાલન કરો છો? આ બાબતે
ગુજરાતભરના ખેડૂત ભાઈઓને, સૌરાષ્ટ્રભરના ખેડૂત ભાઈઓને મિત્રો વિનંતી કે આપણી એકતા રાખીએ, 18 આલમ મળી અને આપણે આ વીજ પોલ જોતા જ નથી. આ મોટી મોટી વીજ કંપનીઓ, અદાણી હોય, અંબાણી હોય, જેટકો હોય, ફેટકો હોય, એ કંપની આપણે હવે આપણા ખેતરમાં, આપણા ગામના ખરાબામાં કે આપણા ગામના ગૌચરમાં એને કામ શરૂ થવા દેવાનું નથી. અને જે પણ કાંઈ કામ થયા છે, જે પણ કામ એને યોજ્યું છે તે વહેલી તકે એના લબાચા ભરવા માંડે. એ બાબતે મિત્રો આપણે આગળ વધવાનું છે. આપણે જરાય કોઈની શેર શરમ રાખવાની નથી, આપણે કોઈથી બીવાનું નથી. પણ મિત્રો, આ ભાજપ સરકાર ખરેખર ખેડૂતોની દુશ્મન સરકાર છે. એટલે ખેડૂત ભાઈઓ, શક્ય બને ત્યાં સુધી આપણે કાયદો હાથમાં નથી લેવો. અને પછી અતિને ગતિ ન હોય, જે થશે તે આપણે આગળ જોયું જશે. મિત્રો, મહિલાઓ, ભાઈઓ સાથે મળી ને આપણે રામધૂનથી આ ખેડૂત વિરોધી સરકારને આપણે પાછી વાળવાની છે. આપણા કુળદેવી માતાઓની સાક્ષી આપણે આગળ વધવાનું છે. આપણે હવે કોઈની શેર શરમ રાખવાની નથી. તો આ બાબતે મિત્રો, જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે જે ખરાબાનો જે પોલ ઊભો કરવા માટે, જે ખાડાની પ્રોસેસ કરવા માટે મહિલાઓ તથા ખેડૂત ભાઈઓએ જે કામ રોકાયું છે, બંધ કરાવ્યું છે, તે બાબતે પોલીસ તંત્ર, કલેક્ટર સાહેબોને એક નમ્ર અરજ કે તમે આટલી બધી આ કંપનીઓની વફાદારી ન કરો. તમે પણ ખેડૂતોએ પકવેલું અનાજ, અમે એમ નથી કહેતા કે મફતના ભાવે ખાવશો, તમે પણ ખેડૂતોએ પકવેલું અનાજ તમારા પેટમાં જતું હોય, તમારા ઘર પરિવાર જો જમતા હોય તો થોડુંક નિયમ મુજબ હાલો. આવ ઘરની ધોરાજી ચલાવવામાં અમે પણ તમને લેખિત દીધેલું છે. જામનગર જિલ્લામાં 31/7/2026 રોજ મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ તથા બહેનો એકત્રિત થઈ અને તમને લેખિત દીધેલું છે, તમને રૂબરૂ મળેલા છીએ. ત્યારબાદ મોરબી જિલ્લા કલેક્ટર સાહેબને 14/7/2026, ત્યારબાદ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર સાહેબને 28/7/2026 રોજ અમારી જે રજૂઆત છે, જ્યાં 4/7/2026 પરિપત્ર ખેડૂતના હિતનો નથી, કંપનીઓના ફાયદા માટેનો છે, તે રદ કરવાનો છે. તે રદ કરાવો. તમે ખેડૂતોને કાયદો હાથમાં લેવા મજબૂર ન કરો, પ્લીઝ. અને જો હવે ખેડૂતો કાયદો હાથમાં લેશે તો એમાં કાંઈ ખોટું નથી થવાનું, કે ખેડૂતો કાંઈ ખોટું નથી કરવાના. કારણ કે પોલીસ હોય, કલેક્ટર હોય, સરકાર હોય, કૃષિ મંત્રી હોય, મુખ્યમંત્રી હોય, તો તમારે કાયદાની કાંઈ પડી નથી. તમારી ઘરની ધોરાજી ચલાવો છો, તો શા માટે તમે ખેડૂતોને કાયદો હાથમાં લેવા મજબૂર કરો છો? જવાબ આપો ને. અને જો તમારામાં જવાબ આપવાની ત્રેવડ ન હોય તો રાજીનામા ધરીને ઘરે બેસી જાઓ. કોઈ સારો માણસ આવીને અમારા પ્રશ્નો ઉકેલશે. પછી પોલીસ તંત્ર હોય, કલેક્ટર હોય કે કૃષિ મંત્રી હોય કે મુખ્યમંત્રી હોય, જે કોઈ આ વીજ પોલ બાબતે જવાબદારી નિભાવતા હોય, જો તમારાથી ખેડૂતોનો પ્રશ્ન ન ઉકેલાય એમ હોય, ઉપરથી તમને ઉકેલવાની મનાઈ હોય, તો નમા લાવો, ઘરે બેસી જાઓ, રાજીનામા ધરી દો. અમને એવી આશા છે કે કોઈ સારો માણસ આવી અને અમારા પ્રશ્નો ઉકેલશે. એટલે આ બાબતે ખેડૂત ભાઈઓ આ વિડીયો શેર કરજો. આપણે જરાય મૂંઝાવાનું નથી. આપણી લડત સાચી છે. સત્ય સામે લડવું એ આપણી ફરજ છે. અન્યાય સહન કરવો એ મહાપાપ છે, શાસ્ત્રમાં લખેલું છે. તો મિત્રો, આ વિડીયો શેર કરજો. અને જે જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં વાવડી ગામે મોટી સંખ્યામાં પોલીસના ધાડા ઉતારી અને આખા ગામના ખેડૂતોને, મહિલાઓને જે અટકાયત કરી અને પોલીસ સ્ટેશને તમે લઈ ગયા છે, એ ખરેખર તમે એક લોકશાહીનો ભંગ કર્યો છે, બંધારણ વિરોધ કર્યો છે. એટલે આ બાબતે તંત્ર, પોલીસ, કલેક્ટર, કૃષિ મંત્રી, મુખ્યમંત્રી, જે કોઈ આમાં સામેલ હોય, જવાબદાર હોય,
તો તમે સાંજમાં સમજી જાજો અને ખેડૂતોને કાયદો હાથમાં લેવા મજબૂર ન કરજો. મિત્રો, જય જવાન, જય કિસાન. વિડીયો શેર કરજો. થેન્ક યુ. જે રીતે જામનગરમાં આ સત્યાગ્રહ છાવણી શરૂ થઈ છે તેને લઈને આપ શું વિચારો છો, જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.